brought to you by V-Guard સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું શિવાની। ગેમ ઝોનમાં અગ્નિકાંડ, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન કે જે આજકાલ દેશભરમાં ચર્ચામાં છે, ત્યારે આજની આખી ગતિવિધિ શું રહી અને કઈ કઈ રીતની ઘટનાઓ ઘટી તે વિશે આજે આપને જણાવવું છે। હું અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે છું કે જ્યાં તમે પાછળ જોઈ રહ્યા છો બેરિકેડની પેલે પાર ખાસ પોલીસનો પહેરો અને પહેરાની ઓલે પાર ક્યાંક મૃતદેહોને સોંપવાની આખી પ્રક્રિયા ચાલી હતી। ખાસ તો અમે આપને દર્શાવી દઈશું કે કઈ રીતની આખી ઘટનાઓ રહી, કારણ કે આ ઘટનાએ પ્રશ્નાર્થો અનેક સર્જ્યા છે, પરંતુ તેના જવાબો અધકચરા છે અને અસમંજસ અનેક છે। જે અસરગ્રસ્ત પરિવારો છે તે એકમાત્ર માંગ કરી રહ્યા છે કે આ ઘટનામાં ન્યાય ક્યારે। તો અગ્નિકાંડને લઈને સરકાર એક્શનમાં છે, તંત્ર પણ એક્શનમાં છે, પરંતુ જનતા જવાબ માંગે છે કે આ અંગે ન્યાયિક પ્રક્રિયા શું કરવામાં આવી। ત્યારે આજે સવારની શરૂઆત થઈ એ સમાચાર સાથે કે જ્યારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા જે આ આખી ઘટનામાં જવાબદાર છે, અને ત્યાર પછી સાંજે એક એવા સમાચાર આવ્યા કે જેના કારણે એક એવી રીતની એક મેસેજ ગયો કે અમે પણ અત્યારે પ્રક્રિયા કરી રહ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી થઈ રહી છે। મોટા અધિકારીઓની બદલી કરવામાં આવી, જેમાં સૌથી પહેલું નામ આવ્યું રાજકોટ પોલીસ કમિશનરનું। રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે। આ સાથે જોઈન્ટ સીપી વિધિ ચૌધરીનું નામ પણ તેમાં સમાવિષ્ટ છે। વિધિ ચૌધરીની પણ બદલી કરવામાં આવી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે। આ ઘટનાને લઈને ક્યાંક સતત કાર્યવાહી થઈ રહી છે, અધિકારીઓ સામે પણ પગલાં લેવાઈ રહ્યા છે। તમામ વિગતો સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કિંજલ મિશ્રા। કિંજલ, ક્યાંક સરકાર પણ એક્શનમાં છે અને આ ઘટનામાં ક્યાંય પણ ઘટતું નહીં થાય તેવો એક મેસેજ સરકાર તરફથી આપવામાં આવ્યો છે અને જવાબદારો સામે તુરંત કાર્યવાહીથી લોકોને પણ ન્યાયની એક આશા બંધાઈ છે। કિંજલ, સોશિયલ મીડિયાની અંદર આવતી માહિતી સાચી જ હોય એવું કોઈએ માની લેવું નહીં। કોઈ પણ લાગે કે ભાઈ આ માહિતી સાચી છે કે ખોટી, તો મારો નંબર બધાને આપેલો છે, એ નંબર પર કોલ કરી અને વેરીફાઈ કરી શકીએ આપણે। ધમધમી રહ્યા છે રાજકોટમાં જે પ્રકારે અગ્નિકાંડ થયો અને જેને લઈ અને કહી શકાય કે 28 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો, ત્યારે 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આઈપીએસમાં બદલીનો દોર છે તે જોવા મળ્યો। 3 જેટલા જે ઉચ્ચ અધિકારીઓ હતા રાજકોટના, તેમની પણ બદલી કરવામાં આવી છે અને એવું માનવામાં પણ આવતું હતું કે જે આઈએસ અધિકારી છે તેમની પણ બદલી થશે। તો જે ડીપી દેસાઈ જે આઈએસ અધિકારી છે, જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા અમદાવાદ અર્બન ઓથોરિટી એટલે કે ઓવડાની તેમની પાસે ચાર્જ છે, તેની સાથે એડિશનલ ચાર્જ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નો છે, તેમને હવે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને તેમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તેમને મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિયુક્તિ છે તે કરવામાં આવી છે। તે જ રીતે જો આનંદ પટેલની વાત કરવામાં આવે તો જે મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ હતા તેમની બદલી છે તે કરવામાં આવી છે અને તેમને જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। ભવ્યા વ્યાસની જો વાત કરવામાં આવે કે જેની પાસે મિશન ડાયરેક્શન, તેની સાથે સ્વચ્છ ભારત મિશનનો જે ચાર્જ છે ગાંધીનગરમાં છે, તેમની પણ બદલી છે તે કરાઈ છે અને ડીપી દેસાઈ અમદાવાદથી તેમને ટ્રાન્સફર છે તે કરવામાં આવે છે। કહી શકાય કે બદલીનો દોર આઈએસ અને આઈપીએસમાં પણ જોવા મળે છે અને મહદઅંશે રાજકોટ આગના જે પડઘા છે તે આ બદલીના દોરમાં સ્પષ્ટતાથી જોઈ શકાય છે। બિલકુલ કિંજલ, આભાર તમામ માહિતી માટે। brought to you by V-Guard।